हमने से पड़ेंगे भी और जरूरत पड़ने पे हमको लड़ना पड़ेगा, तो विद्यार्थी हक के लिए हम लड़ेंगे भी। વીરનામાં સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે મોડી રાત્રે એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને પોષણયુક્ત આહારને લઈ વિરોધ કરાયો હતો। સુરતની વીરનામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં એબીવીપી દ્વારા વિરોધ કરાયો હતો। મોડી રાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે દોડી જઈ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય સાથે ચેંડા થતા હોવાનું અને પોષણયુક્ત આહાર ન મળતો હોવાના આક્ષેપો સાથે વિરોધ કર્યો હતો। વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને આહારની માંગ સાથે એબીવીપીએ યુનિવર્સિટીના ગેટ પર જ વિરોધ કર્યો હતો। લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। વિરોધ ચાલી રહ્યો છે? વિરોધ ચાલી રહ્યું છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 3 મહિના પહેલા એક આવેદન આપ્યું હતું આ વોર્ડનના થ્રુ એક સમાજ કલા અધિકારીને, જેમાં વિદ્યાર્થીની પ્રાથમિક સુવિધાને લઈને, જેમાં એ પ્રાથમિક સુવિધામાં ભોજનની ગુણવત્તામાં સુધારો થોડો કરવામાં આવે, પીવાના પાણીમાં થોડી ક્વોલિટી વ્યવસ્થિત કરવામાં આવે, નિવાસ માટે એમને રહેવાની થોડી સાફ સફાઈ, એમના અંદર ટોયલેટ કે એમને ઓઢવા માટે કંબલ, ગદ્દા, એમની સુવિધા જે પ્રાથમિક સુવિધા જે ગણવામાં આવે છે એ મળવામાં, જે એડમિશનના વખતે એમને કહેવામાં આવે કે આ સમર હોસ્ટેલમાં તમને આ બધી જ વસ્તુ પૂરી પાડી દેવામાં આવશે, પણ અત્યાર સુધી એડમિશન 6 મહિના વધારે થઈ ગયા, પણ અત્યાર સુધી એ લોકોને એક વસ્તુનું પૂરી પાડી દેવામાં આવ્યું નથી। એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલથી આંદોલન કરે છે અને 12-20 કલાકથી વધારે અમે લોકો બેસ્યા છે। મેસમાંથી ગઈકાલનો કઈ વિડીયો વાયરલ થયો છે ઉંદરનો, આ બાબતે શું કહેવું? એ એમ તો વારંવાર ઘણી વિડીયો વાયરલ થાય, કઈને ખાવામાં ક્યારેક કીડો નીકળે છે, ક્યારેક અન્ય વસ્તુમાં કંઈ કાચા રહી જાય છે, રોટલા કાચા રહી જાય, એમ તો ઘણા રોજે રોજ કંઈ ના કંઈ આવે છે, પણ જે વસ્તુ હજુ હમણાં ધ્યાનમાં આવી આ વિદ્યાર્થીઓ થ્રુ કે ગઈકાલે એક વાલટીમાંથી 2 જીવિત ઉંદરા જે સબ્જીઓમાં પડેલા હતા તે જોવા મળ્યા। તે ખરેખર વિડીયો અમે અમારા પાસે ત્યારે અમે પણ જોયું તો અમને પણ એટલું લાગ્યું કે અહીંયા ખરેખર નર્ક કરતાં બદતર જીવિતમાં અહીંયાના સામાન્ય વિદ્યાર્થી, અમારા જનરલથી પાર્ટના વિદ્યાર્થી જીવી રહ્યા છે। કેવી આંદોલન ચાલુ રહેશે? અમારું આંદોલન જ્યાર સુધી અહીંયાના જે અધિકારી આવીને અમને સ્પષ્ટ લખિતમાં અમને નહીં આપશે કે અમે આ તમારી માંગણી છે અમે સ્વીકાર કરીએ અને અમને એક ટાઈમ લિમિટમાં અમને નહીં કરી આપી દેશે ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી। કેટલા બાળકો ભણે છે ને કેટલાના આરોગ્ય સાથે ચેંડા થઈ રહ્યા છે? 1000 જેવા અહીંયા વિદ્યાર્થીઓના એડમિશન છે, જેમાંથી ઘણા વિદ્યાર્થીઓ આરોગ્યને લઈને અહીંયા તમે જાણો છો, અહીંયા વિદ્યાર્થીને પૂછશો તો અહીંયા પાણી જે પીવા છે, વિદ્યાર્થી રોજ પીવાનું પાણી પીને એના લીધે એ લોકોના ગળા ખરાબ થઈ ગયા છે અને ઘણા વિદ્યાર્થીઓને તો અહીંયા ફૂડ પોઈઝનનું પણ જોવા મળ્યું છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।